અમદાવાદમાં આવેલ ઘાટલોડિયા બોર્ડ જે સીએમનો વિસ્તાર માનવામાં આવે છે। મુખ્યમંત્રીના વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે જેનાથી લોકો પીડિત છે। અહીંના સ્થાનિકોનું કહેવું છે કે તેઓ માત્ર સિટીમાં વિકાસ જોઈ રહ્યા છે, પરંતુ ઘાટલોડિયા ગામમાં વિકાસના નામે મીંડું છે। અહીંયા પાણી, વરસાદી પાણીનો નિકાલ, લાઇબ્રેરી, ગાર્ડન, ડ્રેનેજ લાઇન, કમિટી હોલ સહિતની વ્યવસ્થા નથી। એક બાજુની સરકાર શિક્ષણની મોટી મોટી વાતો કરે છે, પરંતુ ઘાટલોડિયા ગામમાં સરકારી શાળાનો અભાવ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઈ રહી છે અને જનતાની સમસ્યા જે છે તે જાણી રહી છે। અત્યારે હાલ આપણે ઘાટલોડિયા વિસ્તારમાં આવ્યા છે અને ઘાટલોડિયામાં ઘણી બધી સમસ્યાઓ છે તેવું અહીંના સ્થાનિકો કહી રહ્યા છે। અહીંના સ્થાનિકો જે છે એમની જોડે જ જઈશું અને વાત કરીશું કે અહીંની જનતા જે છે તે જે ઘણા સમયથી કઈ કઈ સમસ્યાઓથી પીડાઈ રહી છે। પહેલા તો મોટાભાઈ, તમારું નામ અને પરિચય? નગીન પરમાર મારું નામ છે। હું ઘાટલોડિયા વિસ્તારનો રહેવાસી છું। અહીંયા ઘરે ઘરે સારી, એવું નહીં કે લોકલ એરિયામાં, પણ સારી સારી સોસાયટીમાં પાણીની ખૂબ બધી સમસ્યાઓ છે, જેનાથી જનતા ખરેખર ત્રાસી ગઈ છે। વરસાદી પાણીનો નિકાલ વ્યવસ્થિત રીતે નથી થઈ રહ્યો અને વિરાસત અને વિકાસના નામે જે ઘાટલોડિયાની જનતાને બેવકૂફ બનાવી રહી છે આ ભાજપ સરકાર, તેનો ખરેખર અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે। લોકો 100% વખતે પરિવર્તન માંગે છે અને કોંગ્રેસની સરકાર લાવવા માંગે છે। તમને પૂછવા માંગીશ, તમારા વિસ્તારમાં શું સમસ્યાઓ છે? પહેલાં તો અહીંયા આપણે જે ગુજરાતનું સૌથી હાઈએસ્ટ પોપ્યુલેશન છે અહીંયા આ સીટમાં, કે તમે ટ્રાફિક જામ થઈ જતો હોય, ઇસ્યુ થતો હોય, જે ફ્લાયઓવર બ્રિજ ક્રોસ કરીને જઈ નથી શકતા, એક કલાક સુધી ફ્લાયઓવર બ્રિજ પર ઊભું રહેવું પડે છે। ઘણા બધા નથી અહીંયા ગાડી, કોઈ સારો લાઇબ્રેરી નથી અહીંયા ગાડી નથી, ગાર્ડન નથી સારા, ફાયર સ્ટેશન નથી। આ બધા એક ઇસ્યુ, પ્રોબ્લેમ, કમ્પ્લેનો છે બધી। તમને પૂછવા માંગીશ, તમારા વિસ્તારમાં કઈ કઈ સમસ્યાઓ છે જેનાથી જનતા છેલ્લા 5 વર્ષથી પરેશાન છે અને જેનો કોઈ ઉકેલ આવ્યો નથી? બેન, છેલ્લા 5 વર્ષથી નહીં, 30 વર્ષથી પરેશાન છે। સૌથી પહેલાં શિક્ષણ, અમને સ્કૂલ બનાવવાનું જ બંધ કરી દીધું। પ્રાઇવેટ સ્કૂલો તમને ડઝનબંધ મળી રહેશે, પણ કોઈ નવી સ્કૂલ 30 વર્ષના ભાજપના શાસનમાં અમને બનાવી નથી। નંબર 2, પાણી પૂરા ઘાટલોડિયા વિસ્તારમાં કોઈ જગ્યાએ, કોઈ સોસાયટીમાં પૂરેપૂરું પાણી આપતા નથી। નવા ખર્ચા કરે છે, પબ્લિકના ઉપર ટેક્સોનું ભારણ વધે છે, પણ જે મૂળભૂત સમસ્યાઓ હોય કશું કર્યું નથી અમને। ને અહીંયા આજુબાજુના વોર્ડોમાં કોમ્યુનિટી હોલ છે, અહીંયા કોઈ કોમ્યુનિટી હોલની વ્યવસ્થા નથી। સ્મશાન જેવી ચીજ બી અમને રાખી નથી, ખાલી વિકાસના નામે વિનાશ જ કર્યો છે। કાકા, તમને પૂછવા માંગીશ, તમારા વિસ્તારમાં કઈ કઈ સમસ્યાઓ છે જેનું સમાધાન હજુ સુધી આવ્યું નથી? રેગ્યુલર સ્કૂલમાં સ્કોલરશીપ નહીં મળતી, બસ એ જ છે। એ લોકો બધા રેશન કાર્ડના, આધાર કાર્ડના, આવું બધું કેટલા સારું જફા કરે છે। બીજા અહીંના સ્થાનિકો જે છે એમની જોડે પણ આપણે વાત કરીશું। મોટાભાઈ, ઘાટલોડિયા ગામ જે છે એમાં અગાઉ જે કાઉન્સિલર હતો એ લોકોએ જે વિકાસ કર્યો છે એ વિકાસથી આપ સંતુષ્ટ છો કે કેમ? અસંતુષ્ટ છું, કારણ કે ઘાટલોડિયાના કોર્પોરેટર 10 વર્ષથી 2 ટર્મથી જતીનભાઈ ને એમની પેનલ 10 વર્ષથી આવે છે, પણ કોઈ કોર્પોરેટર અત્યાર સુધી ઘાટલોડિયા ગામમાં જોવા નથી આવ્યો કે સુવિધાઓ શું શું છે અને અસુવિધાઓ શું શું છે। કારણ કે પાણીની ટાંકીઓ બનાવવાની જરૂર નથી, કારણ કે જે પાણીની ટાંકીઓ બનાવતી હતી એમાં પૂરતું અમને પાણી મળી રહેતું હતું, પણ એની જગ્યાએ એ લોકોએ નવી ટાંકીનું નિર્માણ કરી અને ભ્રષ્ટાચાર, મોટામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો। અત્યારે પાણી 10 મિનિટ પણ આવતું નથી। એ લોકો એમ કહે છે કે અમે 24 કલાક પાણી આપીએ, પણ 24 કલાકની સુવિધા છે જ નહીં પાણી, 1 કલાક આપતા હોય તો ઇનફ છે। બીજા લોકો છે એમની જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। મોટાભાઈ, તમને એક સવાલ પૂછીશ, 5 વર્ષ પહેલા, અગાઉના 5 વર્ષમાં જે લોકો શાસનમાં હતા, બરાબર, એ લોકોએ જે વિકાસ કર્યો છે એનાથી તમે સંતુષ્ટ છો કે કેમ? બેન, વિકાસની માત્ર વાતો જ થઈ છે। તમે 5 વર્ષની છેલ્લા 2 વર્ષમાં પણ અહીંયા આગળ કોઈ એવો વિકાસ થયો નથી કે જેનાથી અહીંયાની લોકલ સ્થાનિક જે લોકો છે એ ખુશ હોય। એક જ રસ્તો છે કે જે અહીંયાથી બ્રહ્માણી માતાના મંદિરનો રસ્તો છે, ત્યાં ઓછામાં ઓછું એક કામ માટે 5 વખત એ જગ્યા ખોદી છે, જેનાથી લોકોને ફરીને જવું પડે છે અને રસ્તાનો નિકાલ હજુ સુધી આવ્યો નથી। હજુ પણ એ તમે જોઈને, હજુ પણ કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે જેને કવર કરે, હજુ પણ એ ખાડો ત્યાંનો ત્યાં જ છે અને એ હજુ પુરાયો નથી। અને પાણીનો કોઈ સમય નક્કી નથી, સવારે આવે, બપોરે આવે, કાં તો રાત્રે આવે। તો જેના લીધે થઈને એના માતા, બહેનો, દીકરીઓ ઘરે લોકો પરેશાન થાય છે, લોકોના શેડ્યુલ બગડે છે અને કેટલી વખત રિક્વેસ્ટો કર્યા છતાં પણ હજુ સુધી એનું કોઈ સોલ્યુશન થયું નથી। તો પહેલું છે પાણી, બીજા જે આ
વગર ખોદકામ થઈ અને રસ્તાનો પેલી કરે છે એ રસ્તાનો નિકાલ અને સારા આરસીસી રોડ કે જ્યાં જરૂર નથી ત્યાં આરસીસી રોડ બનાવે છે, મોડલ રોડ બનાવી દે છે. અને ઘાટલોડિયા એક એવો વિસ્તાર છે કે જ્યાં આગળ આરસીસી રોડની જરૂર છે પણ ત્યાં પણ આરસીસી રોડની એવું લાગે છે કે જે અગાઉ વાયદા અને વચનો આપવામાં આવ્યા હતા એ પૂરા નથી થયા. નથી થયા બેન. કોઈ પણ વાયદા અને વચન જે આપેલા છે એ પૂરા થયા નથી. તો હવે પછીના કાઉન્સિલરો જે અત્યારે હાલ ઉમેદવારી જે લોકોએ નોંધાઈ છે બરાબર, એ લોકો જે વાયદાઓ કરી રહ્યા છે એના ઉપર તમને કેટલો વિશ્વાસ? બેન, પરિવર્તન એ સંસારનો નિયમ છે. જો અમે જેને એકવાર ચૂંટી ચૂક્યા છે અમને કોઈ સંતોષકારક રિઝલ્ટ આપ્યું નથી, તો અમે પણ હવે એવું ઈચ્છીએ છીએ કે પરિવર્તન લાવીએ અને એકવાર ફરીવાર જે નવી પેનલ કે જે નવા વોર્ડના ચૂંટાયેલા સભ્યો આવે એમને અમે એકવાર મોકો આપવા માંગીએ છીએ. ચોક્કસથી તો ઘાટલોડિયા વિસ્તારની જનતા જે છે તે પાણીની સમસ્યાથી જિલ્લા ઘણા સમયથી ત્રસ્ત છે અને તે લોકોનું કહેવાનું છે કે અહીંયા પાણીની નવી ટાંકી તો બનાવવામાં આવી છે પરંતુ જનતાને પાણી જ મળતું નથી, પાણીનું પ્રેશર આવતું નથી અને ગમે ત્યારે પાણીનો સમય જે છે તે પણ બદલી કાઢવામાં આવે છે, જેના કારણે અહીંની જે ગૃહિણીઓ જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ સિવાય તે લોકોની કોમ્યુનિટી હોલની પણ એક માંગ હતી જે એમને મળ્યો નથી, સ્મશાન ગૃહ પણ નથી તેવું પણ અહીંના સ્થાનિકો જે છે તે કહી રહ્યા છે. આ બધી સમસ્યાઓ જે છે તેનું નિરાકરણ વહેલી તકે આવે અને હવે પછીના જે પણ કાઉન્સિલરો આવે તે માત્ર અહીંયા જે ગામ છે તેનો વિકાસ કરે તેમજ જનતાની જે સમસ્યાઓ છે તેનું સોલ્યુશન લાવે તેવું તે લોકો કહી રહ્યા છે. કેમેરા પર્સન કુણાલની સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.